દેશમાં પેપર લીક વિરોધી કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 અમલમાં આવ્યો છે. કેન્દ્રએ જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ પેપર લીક કરવા અને ઉત્તરપત્ર સાથે ચેડા કરવા પર ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને રૂપિયા 1 કરોડ સુધીનો દંડ થશે. જો સેવા પ્રદાતા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હશે તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલાશે. નીટ અને યુજીસી નેટ જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો લાવવાનો નિર્ણય એક મોટું પગલું છે. આ કાયદા પહેલા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો ન હતો. પબ્લિક એક્ઝામિનેશન્સ કાયદો 6 ફેબ્રુઆરીએ લોકસભા અને 9 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં વધતા અકસ્માતોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આજથી રોંગ સાઈડ ચાલતા વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ આગામી 30 જૂન સુધી કન્ટિન્યુ યોજાશે. ઇતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે પરંતુ પોલીસ કેસ કરાશે. આ જ પ્રકારે વડોદરા પોલીસ દ્વારા પણ આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. હવે રોંગ સાઈડથી વાહન લઈને જનારા ચેતી જજો, નહીતર પોલીસ સાઈડથી ફરિયાદ નોંધાશે અને જામીન શોધવામાં ફાંફા પડશે. અમદાવાદ શહેરના એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવેલા વાહન ચાલકોની અટકાયત કરી કલમ 279 અને 188 મુજબ ગુનો નોંધ્યો છે. શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઈવ યોજવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા અને દેશની પશ્ચિમ છેડે આવેલા સરહદી કચ્છ જિલ્લાના સમુદ્રી કાંઠેથી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે અબડાસા તાલુકાના જખો દરિયાઈ વિસ્તાર સ્થિત સિંધોડી બીચ ખાતેથી મરીન કમાન્ડો અને પોલીસની પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં એક પ્લાસ્ટિક પેક કોથળો મળ્યો હતો. આ કોથળાની તપાસ કરતા તેમાંથી નાર્કો પ્રોડક્ટ લખેલા ચરસના પેકેટ મળ્યા હતા. સુરક્ષા તંત્રએ આ પેકેટને આગળની તપાસ માટે જખો મરીન પોલીસ મથકને હવાલે તજવીજ હાથ ધરી છે. ગત 8 જૂનથી શરૂ થયેલો માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો સતત યથાવત છે. સિંધોડી બીચ કોસ્ટલ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક શંકાસ્પદ કોથળું પાણીમાં તળાઈ આવેલ મળ્યો હતો. તેની તપાસ કરતા તેમાંથી કેફી પદાર્થના 10 પેકેટ ચરસના મળ્યા હતા. આ પેકેટને જખો પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકા મોર ઉડાળા ગામે બિનઅધિકૃત રીતે જેસીબી મશીન દ્વારા 2 ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રેતી ભરીને લઈ જવામાં આવતી હતી. બાતમીના આધારે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ગઈકાલે બાતમીવાળી જગ્યાએ રેડ દરમિયાન એક જેસીબી મશીન, 2 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ મુદ્દામાલને લુણાવાડા ખાતેથી સીઝ કરી મૂકવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે મોડી સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે બાતમી મળી હતી કે શહેરા તાલુકાના મોર ઉડાળા ગામે કેટલાક ખનન માફિયાઓ દ્વારા એક જેસીબી દ્વારા 2 ટ્રેક્ટરમાં રેતી ભરીને બિનઅધિકૃત રીતે હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે 2 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડાની ધ્વજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી. આ જળથી ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં ભગવાનને ગજવેશ ધારણ કરાવ્યો હતો અને મહાઆરતી યોજાઈ હતી. મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 4 દિવસ વહેલું 11 જૂને વિધિવત આવી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. પરંતુ રાજ્યમાં વિધિવત પ્રવેશના 10 દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના 1.25 ઇંચ ખાબક્યો હતો. આજે વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 2.25 ઇંચ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી જય જલારામ શાળામાં મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષામાં થયેલ કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલુ છે. આ મામલે પકડાયેલ આરોપીને પોલીસ ટીમ દ્વારા ઝડપીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે જય જલારામ શાળાના આચાર્ય અને આરોપી પુરુષોત્તમ શર્માની પણ અટકાયત કરાઈ છે. ત્યારબાદ જિલ્લા ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના જામીન અરજી નામંજૂર કરાઈ હતી. આ મામલે કોર્ટે નોંધ્યું હતું કે આવી વર્તણૂક દુર્ભાગ્યપૂર્ણ છે. કરોડો રૂપિયાના ચેક મળવો આ ગંભીર બાબત છે. પંચમહાલ જિલ્લાના ગોધરા કોર્ટ ખાતે જામીન માટે કોર્ડિનેટર અને શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્માએ જામીન અરજી મૂકી હતી. જોકે આ મામલે કોર્ટે મામલાની ગંભીરતા સમજીને જામીન અરજી ફગાવી દીધી છે. ભારતીય મૂળના અબજોપતિ અને બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને શુક્રવારે સ્વિસ કોર્ટે જેલની સજા ફટકારી છે. ઉદ્યોગપતિ પ્રકાશ હિન્દુજા અને તેમના પત્ની કમલ હિન્દુજાને 4.5 વર્ષની સજા થઈ છે. દંપતીના પુત્ર અજય અને તેની પત્ની નમ્રતાને 4 વર્ષની સજા થઈ છે. હિન્દુજા પરિવાર પર તેમના નોકરોની તસ્કરી અને શોષણનો આરોપ હતો, જેમાંથી મોટા ભાગના અભણ ભારતીયો હતા. તેઓ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં તળાવ કિનારે સ્થિત હિન્દુજા પરિવારના વિલામાં કામ કરતા હતા. કોર્ટે તેમને ઘરેલું નોકરોનું શોષણ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. જોકે કોર્ટે કહ્યું કે માનવ તસ્કરીના આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે. તેમના સ્ટાફને તેઓ શું કરી રહ્યા છે તેની પૂરતી સમજણ ધરાવે છે. ત્યારે ચુકાદા સમયે હિન્દુજા પરિવારના 4 સભ્યો કોર્ટમાં હાજર નહોતા. જોકે તેમના મેનેજર અને 5મો આરોપી નજીબ જીયાજી હાજર હતા. તેમને 18 મહિનાની સજા થઈ હતી. પાટણ શહેરના પીપળા ગેટ પોલીસ ચોકી પાસે એક કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિકલ 5G લાઇન નાખતી વખતે પાણીના મેઇન લાઇન તૂટતા હજારો લીટર પાણી રોડ પર વેડફાયું હતું. પાઇપલાઇન તૂટતા રોડ પર બેસી ગયો હતો, જેના કારણે વીજ થાંભલો નમી જતા વીજ પુરવઠો બંધ થયો હતો. રસ્તો બંધ કરતા વાહન ચાલકોને ભારે હાલાકીઓ પડી હતી. પાટણ શહેરમાં અવારનવાર ખોદકામ કરી એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યાર પછી કામગીરી અધૂરી મૂકી જતા હોય છે. ત્યારે આજે શહેરના પીપળા ગેટ પોલીસ ચોકી પાસે એક કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિકલ 5G લાઇન નાખતી વખતે દામાજીરાવ બગીચામાંથી પાણી અપાતી મેઇન લાઇન તૂટતા હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. આ પાણીની પાઇપલાઇન તૂટવાના કારણે નવીન બનાવેલ રોડ પણ બેસી ગયો હતો. તો રોડ બેસી જવાથી વીજ થાંભલો પણ વાંકો વળી ગયો હતો, જેના કારણે વીજ પુરવઠો બંધ કરાયો હતો. ફરી એકવાર સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બની લોકોના જીવના જોખમ મૂકી રહ્યા છે. વટ સાવિત્રી વ્રતની પૂજા કરતી જતી મહિલાને વહેલી સવારે બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. પીળા કલરનો ડમ્પર ચાલક ઓવરટેક કરવાના ચક્કરમાં મહિલાને એક સાઈડથી ઢસડીને લઈ ગયો હતો. મહિલાને પગમાં ગંભીર રીતે ઈજા થતા સારવાર અર્થે ખસેડાઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રહીશોએ ચાલકને તાત્કાલિક પકડી લીધો અને પોલીસને જાણ કરી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં કરડવા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતી જોલી ગુપ્તા નામની મહિલા વટ સાવિત્રીના વ્રતની પૂજા કરવા માટે જતી હતી. ત્યારે 7 વાગ્યે તે પૂજા કરવા જતી હતી. તે દરમિયાન પાછળથી ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો.